પ્રફુલભાઈ, ફૂડ સેફ્ટી એક્ટ છે, પણ આપણે તમામ લોકો જાણીએ છીએ, કોઈ વાર આ લોકો પકડાય પણ છે. માત્ર મિલ્ક પ્રોડક્ટની તમામ પ્રોડક્ટને જે માલ પ્રેક્ટિસ કરે છે, મિલાવટ કરે છે કે નકલી બનાવે છે, પકડાય પણ છે, પણ મામૂલી દંડ ભરીને છૂટી પણ જાય છે. નફામાંથી દંડ ભરવાનો છે. તમને નથી લાગતું ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરનારા અથવા તો અખાદ્ય પદાર્થ વેચવાવાળા જે લોકો છે તેમની સામેનો જે કાનૂન છે તેમાં જબરજસ્ત બદલાવની જરૂરિયાત છે? હા, યસ. એ જે 2006માં કેન્દ્ર સરકારનો એક કાયદો બહાર પડ્યો અને એનું અમલીકરણ 11માં શરૂ થયું છે ગુજરાતમાં. અને એના જે ચોક્કસ રૂલ્સ છે, દંડના અમુક પ્રકારના એ જ છે. માટે એ કાયદાની અંદર જ્યારે ફેરફાર થશે ત્યારે ગવર્મેન્ટ ત્યારે તો કરશું જ કાર્યવાહી, પણ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કેટલું એ કાયદાની અંદર વધુ સખ્તાઈથી કામ લેવાય એ પ્રમાણની અમારી એક મીટિંગ અમારા સચિવ અને અધિકારી જોડે થઈ ચૂકી છે. હજી 1 મહિના પછી આચારસંહિતા પૂરી થતાની સાથે એનાલોગ પનીર છે યુઝ કરનારા હોટલવાળા અને કેટરિંગવાળાએ ફરજિયાત બોર્ડ મારવું જ પડશે. એ પ્રકારનું અમારી એક મુહિમ, એક ડ્રાઈવ અમે રાખવાના છીએ.